हाय बेटा, हाय एवरीवन। चलो, આવતીકાલે આપણે ગઈકાલે આપણે શું જોયું હતું? લાસ્ટની અંદર આપણે જોયું હતું કે એક સંકેન્દ્રિત કાચી ધાતુ 4 પદ્ધતિ દ્વારા મેળવી. એમના પછી આપણે જોયું હતું બીજું કે આ જે સંકેન્દ્રિત કાચી ધાતુ મળે છે એમનું શું કરવાનું છે બચ્ચા? એમનું શું કરવાનું છે? રિડક્શન કરવાનું છે, બરાબર છે? તો એ રિડક્શન કરવા માટે જુદી જુદી ડેફિનેશન વિશેનો અભ્યાસ કર્યો હતો. રિડક્શન માટે આપણને ખ્યાલ છે 3 જુદી જુદી પદ્ધતિ વપરાય અને એમના દ્વારા જુદી જુદી ધાતુઓના ઓક્સાઇડ, સલ્ફાઇડ વગેરે સંયોજનો, કાર્બોનેટ્સ વગેરે હાઇડ્રોક્સાઇડ સંયોજનો આપણને પ્રાપ્ત થાય. એમના આધારે આપણે ધાતુનું શું કરી શકીએ છીએ? રિડક્શન. રિડક્શન માટે જુદી જુદી 3 પદ્ધતિ વપરાય છે. કઈ કઈ? એક ભૂંજન, સેકન્ડ ભૂંજન એટલે રોસ્ટિંગ, સેકન્ડ પદ્ધતિ વપરાય કેલ્સિનેશન નિસ્તાપન, અને ત્રીજું વપરાય છે સ્મેલ્ટિંગ. એમ જુદી જુદી 3 પ્રકારની પદ્ધતિ દ્વારા ધાતુ જે કાંઈ સંકેન્દ્રિત કાચી ધાતુ મળે છે એ કાચી ધાતુનું રિડક્શન કરવામાં આવે છે. આઈ હોપ તમને ગઈકાલમાં ખબર પડી હશે એની ડેફિનેશન વિશેમાં. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એમના પછી આપણે જોઈએ છીએ નેક્સ્ટ કે એ રિડક્શન થઈ જાય તો એ રિડક્શનની અંદર કઈ કઈ પદ્ધતિઓ આવે. ચાલો ખાલી રિમેમ્બર યાદ કરીએ છીએ. ભૂંજન છે એ ઓક્સિજનની હાજરીમાં થાય. જે શું કાર્ય કરે? ભૂંજનનું વ્યાખ્યા શું? સલ્ફાઇડ યુક્ત જે કાચી ધાતુ છે એમનું ઓક્સાઇડમાં રૂપાંતર ભૂંજન દ્વારા થાય. બીજું જોયું કેલ્સિનેશન. તો એ કેલ્સિનેશન શું કરે છે? એ કેલ્સિનેશન હાઇડ્રોક્સાઇડ કે ધાતુના જે કાંઈ કાર્બોનેટ હોય એમનું રૂપાંતર ધાત્વીય ઓક્સાઇડમાં કરે છે, બરાબર છે? અને સ્મેલ્ટિંગથી ધાતુના જે કાંઈ ઓક્સાઇડ છે એમાંથી ધાતુ છે એ ઇમ્પ્યુરિટીઝ વાળી ધાતુ મેળવવા માટે એમનો યુઝ છે એ કરવામાં આવે છે. તો આ રીતના ભૂંજન, કેલ્સિનેશન અને સ્મેલ્ટિંગ જોવા મળે છે. ભૂંજન છે એ ભૂંજન અને સ્મેલ્ટિંગ એ બંને શેના દ્વારા થાય? ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરે. કેલ્સિનેશન નિસ્તાપન એ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે બેટા, એટલે રિવાઇઝ કરાવીએ છીએ. ચાલો, પ્રથમ પદ્ધતિ આપણે જોઈએ છીએ રિડક્શન માટેની ભૂંજન, રોસ્ટિંગ. કઈ પદ્ધતિ બેટા? ભૂંજન. ભૂંજનને રોસ્ટિંગ પણ કહેવામાં આવે છે. એટલે બંને વસ્તુ દિમાગમાં રાખવાની છે. યુ નો ધેટ ભૂંજન ઇઝ ઇક્વલ ટુ રોસ્ટિંગ. ભૂંજન કોને કહેવામાં આવે છે? ચાલો બોલજો, વ્યાખ્યા શું થશે? એક તો એમાં એ દિમાગમાં રાખવાનું છે હવાની હાજરીમાં પ્રક્રિયા કરે કે હવાની ગેરહાજરીમાં. શેમાં પ્રક્રિયા કરે? ભૂંજન શેમાં થાય? હવાની હાજરીમાં કે હવાની ગેરહાજરીમાં? તો ભૂંજન છે એ હવાની ગેરહાજરીમાં પ્રક્રિયા કરે. શેમાં પ્રક્રિયા કરે? સોરી હવાની હાજરીમાં ભૂંજન છે એ ભૂંજનની પ્રક્રિયા થાય. પ્રેઝન્સ ઓફ એર, એ હવાની હાજરી હોય ત્યારે ભૂંજનની પ્રક્રિયા થાય. તો એ દિમાગની અંદર રાખવાનું છે કે ભૂંજનની પ્રક્રિયા એક કેવી કાચી ધાતુ માટે આ પ્રક્રિયા થાય? તો જે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે. કઈ કાચી ધાતુ બેટા? સલ્ફાઇડ યુક્ત. યસ, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું ઓક્સાઇડની કાચી ધાતુમાં રૂપાંતર કરવું હોય તો એમના માટે કઈ પદ્ધતિ વાપરવામાં આવે છે? ભૂંજન. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું શેમાં રૂપાંતર કરવું છે? ઓક્સાઇડમાં. તો એ ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે આ ભૂંજન પદ્ધતિ છે એમનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે એ વસ્તુ MCQ માટે યાદ રાખવાની છે, બરાબર? એમની વ્યાખ્યા જો, ઇટ્સ વેરી ઇઝી. The process of conversion of sulfide ores into sulfide ores. કાચી ધાતુ અયસ્ક પણ ટેક્સ્ટબુકમાં લખ્યું હોય, NCERTમાં અયસ્ક હોય તો એ પણ ઓર્સ કહેવાય, બરાબર છે? એને પણ કાચી ધાતુ કહેવાય. તેરી ઓર સલ્ફાઇડ ઓર gives to oxide ores, બરાબર છે? સલ્ફાઇડની જે કાચી ધાતુ છે એનું ઓક્સાઇડની કાચી ધાતુમાં પ્રેઝન્સ ઓફ એર, યસ, હવાની હાજરીમાં શું થાય?
સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું શેમાં રૂપાંતર થાય? ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુમાં રૂપાંતર કરવા માટે જે પદ્ધતિ વાપરવામાં આવે એમને શું કહેવામાં આવે છે? ભૂંજન. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુમાં રૂપાંતર કરવા માટે જે પદ્ધતિ વપરાય છે કન્વર્ઝન થાય, ઇટ ઇઝ કોલ્ડ રોસ્ટિંગ. ભૂંજન. એવરીવન અન્ડરસ્ટેન્ડ? યસ ઓર નો બેટા? સમજ પડે છે કાંઈ? દરેક લેક્ચરમાં તમને કંઈ જો પણ ઘટતું હોય, સમજ ન પડતી હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે એ કોમેન્ટ કરતા નથી. બીજું કે તમારે આમની નોટ્સ પણ બનાવવાની છે. જેટલા બી ચેપ્ટર ચાલશે એની નોટ્સ તમારી પાસે પ્રિપેર્ડ હોવી જોઈએ. જ્યારે પણ ખુલશે ત્યારે આપણે નોટ માંગીશું તો નોટ્સમાં તમારી પાસે લખાણ લખેલું હોવું જોઈએ. આઈ હોપ તમે કરતા જ હશો, અને ન કરતા હોય તો ચાલુ કરી દેવું. સેકન્ડ ચેપ્ટરના સમ, એક્ઝામ્પલ્સ, થિયરી જે કાંઈ ચાલી છે એમની નોટ્સ બનાવવાની છે, અને આ ચેપ્ટર નંબર 6 એમની નોટ્સ પણ તમારે બનાવવાની છે. એટલે નોટ્સ વ્યવસ્થિત બનાવવી, બરાબર. અને એક એક પોઈન્ટ વાઇઝ MCQ કાઢવાના. જેવી રીતના તમને MCQ આમાંથી પૂછ્યો કે ભાઈ ભૂંજન કઈ પદ્ધતિમાં હવાની હાજરીમાં રૂપાંતર કરે છે, તો શું આવે આન્સર? બોલ્યો જો, શું આવે આન્સર? યસ, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુમાં હવાની હાજરીમાં રૂપાંતર કરે છે. ઇન શોર્ટ, સલ્ફાઇડમાંથી ઓક્સાઇડની કાચી ધાતુ બનાવવી હોય તેમના માટે કઈ પદ્ધતિ વાપરવામાં આવે છે બેટા? ભૂંજન પદ્ધતિ છે, એ ભૂંજન પદ્ધતિ વપરાય છે. નેક્સ્ટ જો ભૂંજનના જુદા જુદા પોઈન્ટ આપેલા છે. ઇટ ઇઝ કેરીડ આઉટ ઇન રિવર્બોરેટરી ફર્નેસ. ફર્નેસ એટલે ભઠ્ઠી, રિવર્બોરેટરી એટલે પરાવર્તક ભઠ્ઠી. એટલે ભૂંજનની પ્રક્રિયા કઈ ભઠ્ઠીમાં થાય? જેવી રીતના લોખંડનું નિષ્કર્ષણ વાટ ભઠ્ઠીમાં થાય, એવી રીતના ભૂંજનની પ્રક્રિયા શેમાં થાય? પરાવર્તક ભઠ્ઠીની અંદર ભૂંજનની પ્રોસેસ છે એ થાય. ઓકે, ખ્યાલ આવ્યો દરેકને? ચાલો પછી સેકન્ડ જો, ઓર ઇઝ હીટ બિલો મેલ્ટિંગ પોઈન્ટ ઓફ મેટલ. એટલે જે કાચી ધાતુને ગરમ કરવામાં આવે તો એ કાચી ધાતુ ક્યાં સુધી ગરમ થાય? તો ક્યાં સુધી? જો ઓર ઇઝ હીટ બિલો એટલે નીચું, મેલ્ટિંગ પોઈન્ટ ઓફ મેટલ ધાતુના જે કાંઈ મેલ્ટિંગ પોઈન્ટ ગલનબિંદુ જે કાંઈ ધાતુનું જોવા મળે એનાથી નીચા તાપમાને કાચી ધાતુને ગરમ કરવામાં આવે છે. કેમ એવું? તો જો અહીંયા મેટલ રાખેલી છે, આ એમ લખેલ છે, એ મેટલ છે, એમની આસપાસ આ કાચી ધાતુની ઓર રાખેલી છે, બરાબર. હવે તમે એને ગરમ કરો છો તો ગરમ કરવાને લીધે કાચી ધાતુનું તાપમાન ધારો કે 600 ડિગ્રી સેલ્સિયસ છે, તો તમારે એને ગરમ તો કરવાનું જ છે અહીંયાથી, પણ કેટલું ગરમ કરવાનું? તો કે 600 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછા તાપમાન સુધી ગરમ કરવાનું. ઓછા તાપમાન સુધી ગરમ કરો એટલે શું થાય? તો જે અશુદ્ધિઓ છે એ ઓગળે છે, પણ ધાતુને કંઈ થાય નહીં. એટલે ધાતુને આપણે પછી શું કરી શકીએ? અલગ કરી શકીએ, બરાબર છે. ધાતુ અને આ કાચી ધાતુ ઓગળી ગઈ હોય એટલે એ તો શું થાય? ત્યાં હોલ, છિદ્ર પડી જાય છે, બરાબર છે. તો આ રીતના એનું ટેમ્પરેચર 600 ડિગ્રી સેલ્સિયસ છે, તો 600 ડિગ્રી સેલ્સિયસથી લો ટેમ્પરેચરે, જો લેસ ટેમ્પરેચરથી નીચા તાપમાને ગરમ કરવામાં આવે છે. ભૂંજનની પ્રક્રિયા દરમિયાન ધાતુનું જે MCQ માટે યાદ રાખવાનું, ધાતુનું જે કાંઈ ગલનબિંદુ હોય એ ગલનબિંદુ કરતાં કેવા તાપમાને એને ગરમ કરવાનું છે? નીચા તાપમાને ભૂંજનની પ્રક્રિયા છે એ થાય છે. થર્ડ જો, આફ્ટર રોસ્ટિંગ ભૂંજન થઈ ગયા પછી ઓર બીકમ્સ પોરસ એન્ડ ડ્રાય. પોરસ એટલે છિદ્ર, છિદ્ર પડી જાય અને સપાટી કેવી થઈ જાય છે? ડ્રાય એટલે સૂકી, બરાબર છે. રોસ્ટિંગ ભૂંજન થઈ જાય પછી શું થાય? જો આવી રચના થઈ જાય. આ મેટલ તો રહે જ, પણ આ બાકીનામાં શું થઈ જાય? અહીંયા કંઈ હોય જ નહીં, એટલે શું પડી જાય? આ વન ટાઈપના છિદ્રો, હોલ છે એ પડી જાય છે, અને સપાટી કેવી થઈ જાય? સૂકી, પોરસ એન્ડ ડ્રાય. ચલો એક્ઝામ્પલ જો, ઝિંક સલ્ફાઇડ લ્યો. તો ઝિંક સલ્ફાઇડ આપણને ખ્યાલ છે કઈ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે છે? ઝિંક સલ્ફાઇડ ઇઝ ઓબ્ટેન બાય ફ્લોટેશન. યાદ કરો,
સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રણ કઈ પદ્ધતિ દ્વારા થાય? હે, ચાલો જવાબ આપો છો. કઈ પદ્ધતિ દ્વારા થાય? યસ, કઈ પદ્ધતિ? ફીણ ઉપપ્લવન પદ્ધતિ. કઈ પદ્ધતિ દ્વારા થાય? ઝેડએનએસનું નિષ્કર્ષણ કઈ પદ્ધતિ દ્વારા થાય? ફીણ ઉપપ્લવન પદ્ધતિ દ્વારા. તો એ જે કાંઈ ઝેડએનએસ મળે છે એમની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? હવાની હાજરી છે, એટલે ઓલવેઝ ઓક્સિજન સાથે હીટ કરો તો ઝિંક ઓક્સાઇડ બને પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ છે એ વાતાવરણમાં છૂટો પડી જાય છે. ત્યારબાદ શું કરવાનું છે? ફર્સ્ટ સ્ટેપમાં ઝેડએનએસમાંથી ઝેડએનઓ બન્યું. એ જે ઝેડએનઓ મળે છે એ સફેદ હોય છે, બરાબર છે. એને હીટ કરો એટલે જે ઝેડએનઓ બને એ કેવો બની જાય છે? યલો, પીળો. ત્યારબાદ એ ઝેડએનઓને જો કૂલ કરો તો એ કેવો બની જાય છે? વ્હાઇટ, સફેદ. એટલે ખ્યાલ આવ્યો? ઝેડએનઓ વ્હાઇટ, હીટ gives to ઝેડએનઓ યલો, ઝેડએનઓ યલો gives to કુલ, ઠંડો પાડો એને, પીળા કલરનો જે ઝિંક ઓક્સાઇડ મળે એને ઠંડો પાડો એટલે કેવો બની જાય? એ સફેદ બની જાય. એટલે ખ્યાલ આવ્યો? તો આ રીતના બેટા ભૂંજનની પ્રોસેસ છે એ થાય છે. પછી જો સેલ્ફ રિડક્શન રિએક્શન ઇન રોસ્ટિંગ એટલે સ્વયંભૂ રિડક્શન પ્રક્રિયા થાય. સેલ્ફ, પોતાની રીતે જે પોતાનું રિડક્શન કરે. આ બરાબર જ યાદ રાખવાનું છે. જેમાં મૃત બળેલ કોપર એમના વિશે વાત કરીશું, જેને બ્લિસ્ટર કોપર તરીકે પણ ઓળખવામાં આવે. જોઈએ છીએ શું થાય એમની અંદર. ધ રિડક્શન ઇન વિચ સ્પીસીઝ રિએક્ટ્સ વિથ હિટ સેલ્ફ. પોતાની રીતે જ પોતાના જે ઘટકો છે એ રિએક્ટ કરે, પ્રક્રિયા કરે. એને ટુ ફોર્મ ન્યૂ સ્પીસીઝ, બીજા કોઈ જ નવા ઘટકો છે, નવા સંયોજનો છે એનું નિર્માણ કરે, ઇઝ નોન એઝ સેલ્ફ રિડક્શન. એને શું કહેવામાં આવે? સેલ્ફ રિડક્શન તરીકે એમને ઓળખવામાં આવે. ઇન શોર્ટ એ શું કામ કરે? પોતાની રીતે જ પોતાનું રિડક્શન કરે, બરાબર છે. એક પદાર્થ મળ્યો છે એ બીજા બી પદાર્થ સાથે પ્રક્રિયા કરે, gives to પદાર્થ બને સી અને ડી. તો જે સી પદાર્થ મળ્યો એ ફરીથી શું કરે? એ પદાર્થ સાથે ફરીથી રિએક્શન કરે, રિપીટ, અને કોઈ નવો જ પદાર્થ છે એ બનાવી નાખે. તો આને સેલ્ફ રિડક્શન તરીકે ઓળખવામાં આવે. આઈ હોપ તમને ખ્યાલ આવ્યો હશે. બટ એક્ઝામ્પલ સમજો. જો Cu2S પ્લસ O2, યસ, Cu2S પ્લસ O2. Cu2S શું છે? એ. O2 શું છે? બી. gives to શું બન્યું? Cu2O પ્લસ SO2. Cu2O એટલે સી, SO2 ડી. તો સી છે એ શું કરે? એ સાથે પ્રક્રિયા કરે, Cu2S સાથે, બરાબર. એટલે શું બની જાય? જો નવો પદાર્થ બની ગયો Cu, કોપરનું નિષ્કર્ષણ થઈ ગયું, ખબર પડી. અને SO2 વાતાવરણમાં ઉપરની બાજુ નિશાની એરાની એટલે એ વાતાવરણમાં ચાલ્યો જાય. ચાલો તો જો ફરીથી Cu2S ની O2 સાથે પ્રક્રિયા કરો તો શું બને છે? પહેલા સ્ટેપમાં Cu2O પ્લસ SO2. આ બંનેનું જે મિશ્રણ મળે ને એને બ્લિસ્ટર કોપર કહેવાય. મૃત બળેલ કોપર, ખબર પડી? ઇટ ઇઝ કોલ્ડ બ્લિસ્ટર કોપર. કોનું મિશ્રણ? Cu2O પ્લસ SO2. હવે શું થાય? Cu2O છે રિપીટ રિએક્શન વિથ Cu2S, Cu2O પ્લસ Cu2S, gives to શું મળે? Cu છે એક સોલિડ છે, મેટલ છે, એટલે નીચે આવી જાય. પાત્રની અંદર લઈને પ્રક્રિયા કરી હોય તો SO2 ક્યાં જાય બેટા? વાતાવરણની અંદર ઉપર ચાલ્યો જાય. તો આ રીતના મૃત બળેલ કોપર પ્રાપ્ત થાય, બરાબર. કોપર હેવિંગ blisters of SO2 gas on its surface is called as blister copper. SO2 છે એ કોપરની Cu2 ઓક્સાઇડ છે. આ ધારો કે Cu2O છે, Cu2O એમ લખેલ. તો એમની સાથે સાથે બીજું કોણ એમની સાથે હોય? સલ્ફર ડાયોક્સાઇડ પણ જોડાય. ત્યારે એને શું કહેવામાં આવે? એ બંનેનું મિશ્રણ હોય એટલે મૃત બળેલ કોપર તરીકે ઓળખવામાં આવે. ચાલો તો આવી રીતના મૃત બળેલ કોપર પ્રાપ્ત થાય. સમજ પડે છે? એવરીવન અન્ડરસ્ટેન્ડ? કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. જ્યારે પણ વિડીયો જોવો ત્યારે ડાઉટ્સ લાગે તો બેટા કોમેન્ટ કરશો તો વધારે ખ્યાલ આવશે. ચાલો પછી વાત કરીએ છીએ નેક્સ્ટ, HGS. ધીસ ઇઝ કોલ્ડ સિન્નાબાર. શું નામ છે એનું? सिन्नाबार. कैसा बार? सिन्नाबार. सिनेमा में जाना है वहां पे बार होगा तो हो गया सिन्नाबार. दैट इज फॉर्मूला इज HgH, mercuric sulfide. React with oxygen and so produce gives to HgO, mercuric oxide plus SO2.
પછી શું થાય આગળ ફરીથી HGO જેવી રીતના Cu2O કોની સાથે Cu2S તો HGO કોની સાથે રિએક્ટ કરશે HgS એટલે Hg મળી જાય આપણને SO2 વાતાવરણમાં ચાલ્યો જાય એવી રીતના લેડ PbS લેડ સલ્ફાઇડ ગેલિના કેવી લીના ગેલિના PbS એટલે શું થાય એનું નામ ગેલિના એને તરીકે ઓળખવામાં આવે HgS એટલે સિન્નાબાર PbS એટલે ગેલિના તો ગેલિના પ્લસ O2 એમની સાથે રિએક્ટ કરે તો શું બનાવે લેડ ઓક્સાઇડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ ફરીથી લેડ ઓક્સાઇડ પાછો કોની સાથે જેમ આગળ આ બે પ્રોસેસની અંદર જોયું Cu2 અને HgO એવી જ રીતના PbO પણ PbS સાથે પ્રક્રિયા કરે અને શું બનાવી દે Pb છે એ જમીનમાં ચાલ્યો જાય SO2 ઉપર જાય તો આ રીતના કોપર મર્ક્યુરી લેડ એ બધી જે ધાતુ છે એ શું કરે છે સેલ્ફ રિડક્શન પ્રક્રિયા કરે કઈ પદ્ધતિમાં ભૂંજન પદ્ધતિની અંદર અહીંયા જે SO2 ઉત્પન્ન થાય એમનો H2SO4 ની બનાવટ માટે ઉદ્યોગોમાં ઉપયોગ કરવામાં આવે હા લાર્જ વોલ્યુમ ઓફ SO2 તો મોસ્ટ ઓફ પ્રક્રિયા દરમિયાન જો અહીંયા SO2 ઉત્પન્ન થાય તો એમનું જે વિશાળ વોલ્યુમ કદ છે ઓપ્ટેન ઇઝ યુઝ ટુ પ્રિપેર H2SO4 ઇન ઇન્ડસ્ટ્રીઝ એટલે એમનો ઉપયોગ ક્યાં થાય લાર્જ વોલ્યુમ ઓફ SO2 નો ઉપયોગ ક્યાં થાય H2SO4 ની બનાવટ માટે ઉદ્યોગોમાં એમનો ઉપયોગ કરવામાં આવે તો આ રીતના ભૂંજનની પ્રક્રિયા જોવા મળે છે બેટા સમજ પડી દરેકને અગર કોઈ ડાઉટ્સ હોય તો એ ડાઉટ્સ તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાના છે અને બીજું કે આમની પણ સાથે સાથે નોટ્સ બનાવતી જાવી અને વ્યવસ્થિત ચેપ્ટર તૈયાર કરતા જવા ચેપ્ટર ખૂબ જ સહેલા છે અને સહેલા હોય એવા ચેપ્ટર આપણે ચલાવવાની ટ્રાય કરવાના છીએ બેટા આઈ હોપ તમને ખ્યાલ આવ્યો હશે અને તમે મહેનત કરો છો હજી પણ વધારે ને વધારે મેક્સિમમ મહેનત કરો મેક્સિમમ જે સમય મળ્યો છે એ સમયનો ઉપયોગ કરતા શીખો